આજકાલ તો પેલા બે છોકરાને મોટા કરે ને એ જ એ લોકો તો તપશ્ચર્યા લાગે, એટલે બે પરથી એક પર આવી ગયા. એટલે ગુરુ નાનકે ત્યારે કહેતા હતા કે 4 છોકરાઓ ઉત્પન્ન કરો. ખબર? ગુરુ નાનક એવું કહેતા 4 પુત્રો હોવા જોઈએ. એક પુત્ર ઘરને સંભાળે. ભારતીય સંસ્કૃતિની રક્ષા કરવી હોય તો 4 છોકરાઓ જોઈએ. એક કુળને સંભાળે, એક સમાજને સંભાળે, એક દેશની રક્ષા કરે અને એક સાધુ બનીને સંસ્કૃતિની રક્ષા કરે. આ 4 જોઈએ. 4 નહીં, એક ઓર કોઈ પેલા માથું દુખતું હોય. વિચાર, એટલે કર્તવ્ય કર્મ જ જો યોગ્ય રીતે નહીં થતું, એ તપશ્ચર્યા શું કરવાનું? કોને તપશ્ચર્યા કહેવાય? એટલે હું તપશ્ચર્યાની વ્યાખ્યા શું કરું? જે કર્મ, જે ભોગ કરવાથી પાપ લાગતું નથી. જો આ સમજતું બરાબર. અદૃષ્ટ જ આવીને ગુરુ જાય. અદૃષ્ટ એટલે પાપ પુણ્ય. 2 વાર ભોજન કરવામાં પાપ નથી. 2 વાર અન્ન ખાવામાં પાપ નથી. બોલવામાં પાપ નથી. એને શું કહેવાય? વિહિત કર્મ કહેવાય. શાસ્ત્રમાં એને વિહિત કર્મ. વિહિત કર્મ છે જેમાં કોઈ પાપ ઉત્પન્ન થતું નથી. છતાં પણ એ વિહિત ભોગ જે છે એ ભોગનો તમારા સંકલ્પથી, તમારા નિર્ણયથી તમે ત્યાગ કરો. વિહિત ભોગનો પણ તમે ત્યાગ કરો. અત્યારે બધા શ્રાવણ મહિનો આવે, ચતુર્માસ આવે એટલે શું કરે? એક જ વાર ભોજન. 2 વાર ભોજન કરવામાં પાપ નથી, પણ છતાં પોતાના નિર્ણયથી એક જ વાર ભોજન કરે તો પછી એને શું કહેવાય? તપશ્ચર્યા. બોલવામાં પાપ નથી, પણ બને એટલું ઓછું બોલીએ તો એને શું કહેવાય? તપશ્ચર્યા. એટલે ભગવાન એ બહુ સુંદર વ્યાખ્યા કરે છે. 17મા અધ્યાયમાં 3 પ્રકારના યજ્ઞ, 3 પ્રકારના દાન, 3 પ્રકારની તપશ્ચર્યા દર્શાવે. સાત્વિક, રાજસિક અને તામસિક. પણ વચ્ચે ભગવાન કહે છે કે ત્રિવિધમ તપઃ. તપશ્ચર્યા પણ 3 પ્રકારની. ત્રિવિધમ તપ. તો પહેલી તપશ્ચર્યા કઈ છે? દેવ દ્વિજ ગુરુ પ્રાજ્ઞા પૂજનમ. વિચાર, આ 4ની પૂજા થવી જોઈએ. દેવ, સવાર સાંજ ઘરમાં દીવો થવો જ જોઈએ. કેટલા ઘરમાં સવાર સાંજ દીવો થાય? સવાર સાંજ નહીં, સવારે દીવો થતો હોય તો ભગવાનનો આભાર માનો. ઘરમાં 3 દીવા થવા જોઈએ. એક દેવને દીવો થવો જોઈએ, એક પણિયારામાં દીવો. આ તો પણિયારું કોને કહેવાય ને એ લોકોને ખબર નથી. મારા બા છે ને, પેલા માટલું રાખતા, ફિલ્ટર લીધું એટલે રોજ પેલો દીવો માટલા એ મૂકે. પણ યાર માટલું કાઢીને ફિલ્ટર કરી દીધું. મને કે હું દીવો ક્યાં મૂકું? વરુણ દેવતા. શરીર કોને કારણે ચાલી રહ્યું? વરુણ દેવતા. થોડું ડિહાઇડ્રેશન થાય એટલે શું થઈ જાય? પેલો લૂલી ભાજી